મિડલ ઈસ્ટના યુદ્ધની અસર સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી છે। વર્તમાન યુદ્ધની અસરથી ટેક્સટાઇલ ઉદ્યોગના કામદારોની હિજરત કરવામાં આવી રહી છે। ગેસ સિલિન્ડર, કોલસા અને યાર્નના ભાવ વધતા ઉદ્યોગને ભારે અસર પડી છે। યાર્ન સહિત હવે રો મટીરિયલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। પ્રોડક્શનમાં કાપ મૂકવામાં આવ્યો છે તો ધમધમતા ટેક્સટાઇલના ઉદ્યોગોમાં ઉત્પાદનમાં કાપ મુકાયો છે। ટેક્સટાઇલ ઉદ્યોગોમાં કાપ મુકાતા કામદારો વતન તરફ ફર્યા છે। ઓર્ડર મળે તો જ ઉત્પાદનનો અભિગમ ઉદ્યોગકારોએ અપનાવ્યો છે। ટેક્સટાઇલના ઉદ્યોગોમાં કામ કરતા કામદારોની હિજરત શરૂ થઈ છે। તો સુરતમાં રાંધણ ગેસના કાળા બજાર અને અછતથી શ્રમિકોની વતન વાપસી। ગેસની અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા રવાના થયા છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરોની અછતની શક્યતા છે। અંજની ઇન્ડસ્ટ્રીયલમાં 40થી 50% જેટલા શ્રમિકો વતનના વાટે છે। મર્યાદિત આવક ધરાવતા શ્રમિકોએ હિજરત કરવાનું શરૂ કર્યું છે। આ પરિસ્થિતિમાં વચલો રસ્તો કાઢવા વિવિધ ઉદ્યોગકારોની રજૂઆત છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર અત્યારે સમગ્ર દેશ પર પડી રહી છે અને ખાસ કરીને ઉદ્યોગો ठप થઈ ગયા છે અને હવે કામદારો હિજરત કરવાનું શરૂ કરી રહ્યા છે। કેવી અસર જોવા મળી રહી છે હાલ બજાર પર? बिल्कुल धरती जे प्रकारे सूरत शहर की बात करें तो सूरत शहर में जे प्रकारे कापड़ उद्योग है तेना पर संकट पड़ा रह्यु छे। कारण के मिडल ईस्ट में जे प्रकारे युद्ध चाली रह्यु छे ने तेना पगले रांधण गैस एलपीजी की खूब ज अछत सूरत शहर में सर्जाय छे। तो साथे साथे जे प्रकारे यान बनावा माटे वपरावामां आवतो जे कोळसो छे तो कोळसो पण क्यांय ने क्यांय भाव वधारो थयो छे। तेना कारणे याननो भाव वध्यो छे अने तेना कारणे मजूरो जे छे तेने मजूरी नथी मळी रही छे अने तेने ज लईने जे मजूरी करता जे मजूर वर्गो छे जे परप्रांतीयो छे ते पोते आ गैसना कारणे खूब ज हैरान परेशान थई रह्या छे ने गैस जे छे ते मळतो नथी। तेना कारणे तमाम लोको छे ते सूरतना मोटा भागना 40 થી 50 जेटला जे मजूर वर्गो परप्रांतीयो छे ते पोताना वतन तरफ हिजरत करीने चाल्या गया छे। जे प्रकारे कोरोनामां जे प्रकारे लोको छे ते पोताना वतन तरफ हिजरत करी हती ते ज प्रकारे अत्यारे सूरत उधना रेलवे स्टेशन अने सूरत रेलवे स्टेशन खातेथी जे मोटा भागे परप्रांतीयो मजूरो जे छे ते पोताना वतन तरफ जई रह्या छे। अंदाजित वात करवामां आवे तो 40 થી 50% જેટલા જે મજૂરો છે તે સુરત શહેરથી પોતાના વતન તરફ પલાયન થઈ રહ્યા છે। કારણ કે અત્યારે જે પ્રકારે અહીંયા અછત સર્જાય છે અને તેને જ કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે લોકોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે। જે રાંધણ ગેસ હોય છે તે રાંધણ ગેસ પણ અત્યારે મળતો નથી અને તેના જ કારણે જે યાન ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ છે તેના પર પણ આ ગેસની અસર છે તે વર્તાઈ રહી છે। ત્યારે કામ પણ નથી મળી રહ્યું એટલે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે હવે લોકો છે તે પોતાના વતન તરફ જઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે પ્રકારે ઉધના અને સુરત રેલવે સ્ટેશન ખાતે પણ લોકોની મોટી ભીડ છે તે એકઠી થતી હોય છે ને એકંદરે જે પ્રકારે જે ટ્રેનો છે તે ટ્રેનોમાં જવા આવવા માટે થઈને લોકોનો ઘસારો પણ જોવા મળતો હોય છે। ત્યારે અત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે। એટલે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું જે યુદ્ધ છે તેની ખૂબ જ અસર છે તે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી છે અને મોટા ભાગે જે મજૂર વર્ગ છે તે ખૂબ જ પ્રભાવિત થયો છે ને તે લોકો અત્યારે પોતાના વતન તરફ 40 થી 50% જેટલા લોકો છે તે અત્યારે વતન તરફ વળી ચૂક્યા છે। જી દિવ્યેશ, વિગત સાથે જોડા બદલ આપનો આભાર। તો એલપીજીના સંકટને પગલે ઉદ્યોગો ઠપ થઈ ગયા છે, જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાપ મુકાતા કામદારો પોતાના વતન તરફ પરત ફર્યા છે।